નમસ્કાર દર્શક મિત્રો, હું છું આફતાબ દસાડિયા. તળાજા પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી, જેને લઈને ભાવનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ફરી શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો. ઓવરફ્લો થવાના કારણે શેત્રુંજી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને હાલ તળાજામાંથી પસાર થતી શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે. હું કેમેરામેનને વિનંતી કરવા માંગીશ કે લાઈવ દ્રશ્ય દેખાડે. આ તમે જોઈ રહ્યા છો કે તળાજામાંથી પસાર થતી શેત્રુંજી નદી છે અને નદીને સામે કાંઠે પણ જે દેખાય છે એ ગોરખી ગામ છે. હાલ આ નદી બે કાંઠે વહી રહી છે અને હાલ તળાજામાં ધીમી ધારે વરસાદ ચાલુ જ છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ભાવનગરના જેવા દોરી સમાન એવો શેત્રુંજી ડેમ છઠ્ઠી અથવા સાતમી વખત ઓવરફ્લો થયો છે, જેને લઈને વહેલી સવારે શેત્રુંજી ડેમના બારણા ખોલવામાં આવ્યા હતા, જેને લઈને તળાજામાંથી પસાર થતી શેત્રુંજી નદી ગાંડી તૂર બની છે. વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે તળાજા તાલુકો 80% ખેતી ઉપર નિર્ભર છે, જેને લઈને ખેડૂતોને પણ ખૂબ જ નુકસાની થઈ હોય તેવું જાણવા મળ્યું છે.